ધાનેરા ગૌ સેવા સમિતિ મિત્ર મંડળ દ્વારા પશુઓ માટે ઘાસચારો પહોંચાડવા સેવાભાવી સંસ્થાઓને કરાઈ અપીલ. સુઈગામ, વાવ, થરાદ અને ભાભર સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદે વિનાશ વેર્યો છે, જેમાં લાખો લોકોને જાનમાલનું મોટું નુકસાન થતાં હજારો પરિવારો પૂરથી અસરગ્રસ્ત બન્યા છે. સાથે સાથે પશુ ઢોર ઢાંખર પણ મોટી સંખ્યામાં તણાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. અત્યારે ઠેર ઠેર પાણું ભરેલું હોવાથી પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહેતો ન હોવાથી અનેક સંસ્થાઓ દ્વારા પશુઓ માટે ઘાસચારો આપવામાં આવી રહ્યો છે. ત્યારે ધાનેરા ગૌ સેવા સમિતિ મિત્ર મંડળ દ્વારા આજે સવારે 155 પેટી ગોળ અને બિસ્કિટના પેકેટ આમ કુલ 80,000 રૂપિયાની કિંમતનો સામાનની સાથે સવારે સુઈ ગામ જવા રવાના થયા હતા. આ પ્રસંગે કાળુભાઈ દેસાઈ, કરસનભાઈ રાવ, કેતનભાઈ માળી તેમજ અનેક મિત્ર મંડળોએ સહયોગ સાથે સુઈગામ ખાતે સામાન પહોંચાડવામાં મદદ કરી હતી અને દરેક ગૌ સેવા સમિતિ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે આવી વિકટ પરિસ્થિતિમાં પશુઓ માટે દાન પુણ્ય કરીને પુણ્ય કમાવાની તક ઝડપી લેવા વિનંતી કરી હતી. પરમ પૂજ્ય મહાસંત શ્રી વજીપુરજી ગુરુદેવ થાવર અને પરમ પૂજ્ય મહાસંત શ્રી નાગરવનજી ગુરુદેવ કરબોણ આ બંને મહાસંતોના આશીર્વાદથી ગૌ સેવા અને પ્રચાર સમિતિ છેલ્લા 15 વર્ષથી નિરાધાર ગૌ માતાઓની સેવા કરે છે. અત્યારે સુઈગામ તાલુકો અને વાવ તાલુકાની અતિવૃષ્ટિ અને વરસાદના કારણે નિરાધાર ગાયોની તેમજ ગૌશાળા નાની ગૌશાળામાં ગાયોની હાલત ખૂબ ખરાબ હોવાથી ગૌ સેવા પ્રચાર સમિતિના અમારા મિત્ર મંડળ દ્વારા 155 પેટી ગોળની અમે અહીંથી ધાનેરાથી નિરાધાર ગાયો માટે લઈ જઈ રહ્યા છીએ અને દરેકને વિનંતી કરીએ છીએ કે અત્યારની પરિસ્થિતિને જોઈ અને તમારી શક્તિ પ્રમાણે ઘાસચારો તેમજ ગોળ નિરાધાર ગાયોને વાવ અને સુઈગામ તાલુકાના ગામડામાં મોકલવા નમ્ર વિનંતી.